અમે છે ને ગાડી લીધી કેવી રૂપારી હે જો સનરૂફ હારી છે જો કે જેને ખબર છે ગાડી વિશે એને ખબર છે સારી જો લોગો તમે જોઈ લ્યો હા યોય ને અહીંયા પીઠ હા કાજુ બદામ એ બધા મોરે લીધા એમ નાખે દમ ઉપર મારે શાંતિ કામ કરે આરે યાર તમારે શાંતિ એ બનાવું મારે બદામ છે જો અમે દૂધ મૂક્યું ઘણવો બનેવો બંબઈ જેવી ના ભજીયા થયા હતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને હાથ ને માથે 2-5 મિનિટ થઈ ગઈ ને અમે ઉઠી વાકડી હાહુ ને મેં સા પીએલી તો મારી ભાઈ તો સાય ધરાઈ લીધી ને રોટી બાંધવા માંડ્યા મારા મામા હાટું કોફી પણ કરેલી હતી અને નિર્મલ રોકાઈ ગયો હતો રાજને જતીનને ઉતારતી જઈ આખડી સા પીએ અને ગો ભણવા જાઉં હતી અને મારે ફોન મૂકવા જાઉં ફોન મૂકે ને પછી વાહિંદા નાખીને ફરી મારી મારે કાર્ય તો ઉઠે ગયો સાહી તમારે ભૂઈ કરી લીધી હવે ને તૈયારમાં ભરે ફાડેડાની પીવડાવે પાડાની હે ને મોટથી મેં લીધા કારણ કે એકલો બી સારો પીએલી હે ને પાડીની છે ને પીવડાવવું પડે તેમાં 2 હાથની જરૂર પડે હા હા આલે અરે લે હરખું પી ઢોરાઈ જાય નકટી ને રૂકો જરા સબર કરો જરાક લેવા પણ તારા હાટુ એ આવજો અમાર મીમાનું ભાઈ ગયા એ આવજે જતો એ સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે છે વાદરીને બેઠી તો ખરી પણ એવા જ આ પૂગે દાણે પઠે પૂગે કે ન પૂગે ના પૂગ્યા મોટા દાણા હે બહુ વાંધો ને પણ આ હળલ માલિક વરથી બહુ નીહરે હળલ નીહરે બતા દાણા તો મોટા છે પણ જ્યાં પૂગી ના હા ના લગભગ કામ આઈદરું કામ તે પૂરું થાય તાર હાસું હા તુરદાય નું યાદ કરવાનું હે એકદમ બિલે હર ગાતા ને તે ભદ્રેશ ને ત્યાંથી લેવા હા શેર ઉપાડી તુરદાય અને સેય પણ મોટી હા કેટલા 6-7 દાણા હે 5 લાગઠમાં હે બી બહુ અસલ હે તે ફોલે નાખા ના રોગી બગડે જાય તે યાક થઈ જાય હા યાક થઈ જાય છોકરા ઉતા મીમાન ત્યાં જ ભાગે ગા હા પાછ ખરે કઈ બહુ વર્યું ને કાલે વિનું જવાનું થયું હા કંડોળે તેમાં પછી ના બતાઈ ગયા હા ઓરી તાઈ પણ રાઈતું 2 રોકાણા હા 2 પછી આવ્યા એક 9 વાગે તો આવ્યા આગલે દી 9 વાગે આવ્યા ને હવે હાજી તો ઘડી આપણે બેઠા ને પછી હુવે ગયા પછી કાલે કંડોળે વ્યા ગયા અમિત વેલે 5 વાગે આવ્યા હતા ને ઈ હાવ પાછા દી મેં આવ્યા હે હા ઈ મોડા આવ્યા હા એવું થયું તે જે આગળ મીમાનું વ્યા ગયા ને મી પોતું કરી લીધું ને તો જોયું ઘડિયાળમાં તો હવા 10 થઈ ગયા હતા માય એમ ઢેફલી ચટચટ 2 ખવરાવી ને એની તૈયાર કરી એની સાહીનો હીમો ભરી દીધો ઢેફલી પાછી નિહારી બાંધી જાવી હતી ઓલામાં નાસ્તા પેટીમાં નાખી દીધી એને તૈયાર કરી દીધી બહે રેડી કામ પૈતું તો વરે બપોરનું ટાણું થયું હા બપોરનું ટાણું ભગવાનની આ તરતા કે પોઠીએ 3 ટાણા ખાવાનું માંગ્યું ને એમ બાઈ હોરી પોઠીએ પોઠીઓ તો બળદ તો નીહરે ગો હા
પણ બાયું હલવાઈ ગયું. હલવાઈ ગયું. હા એમાંથી અમુક ને 3 ના શિયારોય થઈ જાય. હા રૂંઢિયા ઘણા રૂંઢિયા કરતા હોય. આપણે તો જો કે રૂંઢિયા નો કઈ તો ગમે ઈ કોરાય ને આને તેને હા એ તો ખાઈ કરતા લઈએ. તા હોય. હા પેટ પોલું કરી નાખ્યું એટલે કંઈક પણ ભૂખ લાગે એટલે ખાવું મોટે જોઈએ. નાસ્તો કરવો જોઈએ. હા એવું બધું છે. ત્યાં માણસ કે ને કે પેટના પાપરા છે ત્યાં પેટ સારું થઈને જ બધું કરવું પડે. હા હોય ને અહીંયા પેટ હા એ જ કરવું પડે. તો હા. બાઈક તૈયાર થઈ ગઈ. બાય બાય ટાટા. ઓય વાત બીજી જાતનું માથું ઓરાયું. વાગે હે ને મલગા ને જો સા પીએ લીધો અને એક દી બકાલાને ક્યારો ને તીતી અધૂરો રેગો એ બિસાડાને જી થોડો થોડો ને દાણો હોય ટપે ટપે ને દઈ જાય તો હરાઈમાં હે ને પાછી ધાણા મેથી વાવવા મારે કેમ કે સોખો થઈ જાય ને તો ધાણા મેથી વાવે ને પાછું પાણી કાઢે જાય તો વાહામોય થઈ જાય. વેલા ધાણા મેથી તો ખાતા જીવા થઈ ગયા તો પાછા વાહામોય રહ્યો તો ખાવા થાય. એ ગઢા થાય ત્યારે આ ખાવા થાય. એ જ્યાં આ હે ને કંઈ ને વેલા હે હા ભી સાઈડમાં વેલા હે આ બધામાં હે ને ધાણા મેથી વાવે દેવા જો ઓલો એટલો સોખો કર્યો એમાં કોકો ગાજર હે પારવા ને વળી કોરા બાકી છે આખો જેમાં જોઈએ ને તો ખબર પડે કે કંઈ હોય ને થઈ જતા એવું થાય જારી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની. જો સાન પીએ લીધો શાંતિને ઓલી બાયુને બરકી હતી ત્યાં ખડવાટ વાવી હતી હેઠો હતી 3-4 બાયું હતી કે સા પીએ ને પછી તમે જાઓ ખંભારે તે ગાયો ગા ભૂગે જ આવી ગઈ ને શાંતિ બકાલાને ક્યારો ને દવા ગઈ. બકાલાને ક્યારો જો કે મોટો હે ડૂકે એ નથી. શાંતિને કાંકે ભાગે આવી એક કામ બધું કરી લઈએ. હું લુગડા ધોવે નાખા અને મારે ફૂઈ શાક કરી નાખે ને શાંતિ રોટલા ઘર નાખે. આજ મોડું થઈ ગયું એટલે છોકરા ઉતાર આજને જતીન ને હતી બેઠા હતા સવારમાં ઘડીક બેઠા ની આડાવરા થયા ત્યાં મીમાન હોય એટલે પછી મોડું થઈ જાય. આજનું બધી ઘોર્યું કાલેથી ઘર પછી નહીં જ હું જરીક વેલેરું ઉઠાઈ જાય ને તો વાંધો ન આવે. કામ કંઈક હાથમાં લેવાય ને કટાણ હિયારા દી ટૂંકાર્યા તે હવાનું કામ કરી લઈએ તો બપોર થઈ જાય ને રૂંઢેરા પછી હાવ કટકો ઘડીક વાર કોક આડા આવે જાય કે જરીક બેહે જઈએ કે તો તરત નારી હાઈને પડે જાય. સવારમાં કામ કરીએ ભલા રૂંઢેતા કંઈ ન થાય ખાલી ઢોરનું કામ થાય. મારી ફૂઈ લીલી તુરદાઈનું શાક બનાવ્યું ને હું રોટલા બનાવી આવીને રમીલા લુગડા ધોવા ગઈ ને મારી ફૂઈને કે હું મારા બાપા હાબીને વાત કરતી હતી રોટલા કરતા કરતા. હું ત્યાં ફ્રી ટાઈમ ખબર નહીં જડતો જ નથી. હું હે કે કામ કરતા કરતા જ ફોન કરેલા ને વાત કરેલા હતી. મારા બાપા હાબી મલક ઘડી કરી મારી મા હાબી કરી પછી આ ઘરમાં આવી મારી ફૂઈ મારી બા હાબી વાતો કરતા હતા. પછી ઓહાણ આવ્યું કે હાલ ને આઈ જાગતા હોય તો દેતી આવી કે આઈ હાબી વાત કોઈના વિવાહ થાય ને ઈ હા કોઈના વિવાહ થાય તમારે ઈ કે ના એ લે જા નેત થાતા હે તે તો અમારે તો નૂતરું આવ્યું ને તમને ખબર ને આહે પાહે ને કોઈના વિવાહ આપડી આ તમારે આહે પાહે નેત હે આહે પાહે વિવાહ નેત કોઈના એ આ માર કામ છે એ માર ફૂઈ કઈ એ સીતારામ આઈ શાંતિ એ શાંતિ શાંતિ કામ કરે આ રહી જો શાંતિ વિડિયો ઉતારો તમારો શાંતિ કામ કરે મારે શાંતિ કામ કરે આરે યાર તમાર શાંતિ એ કીર્તન બોલે ગયો પરકાશડે જાત રમતારો સંપાર રે તારી બિલાડીને બુડો સોટે નહીં દમ સોરલ કે સે આ કીર્તન છે ભજન વચન છે કીર્તન માં હાલે ભજન માં હાલે હાલે ડોહા માણે ને બધું હાલે ડોહા માણસ હાલે બધાયમાં બેરલી આ કોણ અમે બે જ છે હા અમે હું બેય છે સોટે અમે ગઈ બેય છે એ માર ફૂઈ તો અહીં કે હું વરરાજાની ફૂઈ છે તો વિવાહ કી ના છે હું તાઈ કાક હું તા વરરાજાની ફૂઈ છે કા તંપુ ઈ કે હું તા વરરાજાની ફૂઈ છે તો વિવાહ કીના હે આપડી ના કોઈ ના ને જ છે કીના ઊંડી ઓલે તો જો વાત કરે મારી ફૂઈ ને આઈ બે આઈ બરોબર આઈ
વાત સંભળાય નહીં. પછી આસુ પાસે બેઠી ને આસુ કેતી જાય, અમીજી વાતું કરતા જાય. એ દેખે તો ઓળખે જાય, બાકી હું સંભળાય ઓછું. પાસે બેઠા હોય ને તો સંભળાય, ફોનમાંથી એટલું નથી સંભળાતું. અને હું હે ને 2 મૂરા ઉપાડતી આવે, મૂરા સુધારે અને શીરું કરેલા તો બધું દઈ રહ્યો હામટો બધો. એટલે અમારા ઘરના બધા ભેરા થઈ જાય ખાવા ટાણે. એકલાની ગમે નહીં, બધા ભેરા થાય ને પછી જેમ બપોરા કરવા વિયારા કરવા બેહીએ એવું બધું છે. ને આ જવારી બી મસ્તીની છે ને મૂરા એવા રૂપારા છે. મૂરા હે ને ટાણે બહુ ભાવે, યારાના જ થાય ને ભાવે યારાના. બે 3 ઉપાડેલા. તમારે કોઈને ખાવ તો હાલો. વાગ્યા છે ને અટાણે શિયાર થઈ ગયા અને અમે ઘડીક બપોરી પોરો ખાઈ ગયા હતા. અમારે મહેમાન આવ્યા, એક મહેમાન આવ્યા, અડધા કાકો આવ્યા હિમરીથી. એ પોરી આવ્યા હતા ને એની આખું દેખાડવા હતી. પછી પોરીથી એ કે તો એનો ભાગે આવ્યા, આ દોસ્ત ગોતો રાણાવાઈ હોતી હતી. પછી શ્રી ખાંભો ગોતી તેડે આવ્યો અને પછી બપોરી આવ્યા લગભગ 1:30 વાગે. બપોરી ભાણવેથી કામ પોરીથી ખાઈને આવ્યા હતા. તે ખાતું નહીં ને દોસી આવવાનું બપોરા કીધા. પછી બધા ઘડીક વાર બેઠા ને પછી ઘડીક વાર લંબાવે ગયા હતા. તે 3:15 વાગે હેઠ મારે ભૂઈ મળી તો ઉઠાડવા આવ્યા ને. એ કે સારી ભૂકીને જ ચડતી મારે. એ કે કાકા હાટું એ કે સા કરવું હતી કે કેમ કે હાલો તો એ ઉઠે છે ટાણું થયું ઉઠવાનું. સાઈ ત્યાં જડે ગોય ત્યાં વાંધો ન આવ્યો. મેં પછી શરબત કર્યો, મહેશની સા નહોતો પીવો, મધુના મજૂરની આવ્યો દવા છાંટવા. એ કે મારે સા ને જ પીવું આજે કે હું થોડુંક બિસાડાને શરબત કરે ત્યાં એટલી મહેનત કરે તે ઘૂંટડો શરબત કરવામાં કાં વાંધો. એ બનાવું મારે બદામ શેક. જો અમે દૂધ મૂક્યું ઊનું થવા ને મેં ખાંડે ભેગી નાખી જ રૂપારી મલાઈ. અડધા કાકાને મહેમાની અટાણેથી હું કરા કે અટાણે કરે અને મૂકે દે ને તો પાછું ફ્રીજમાં મૂકવા થાય, ઠરે જાય. પછી મુકાય ગરમા ગરમતા મુકાય નહીં, ત્યાં અડધી કલાક થાય ને તો ઠરે જાય પંખે બને જાય. પછી તો પાછું હાંજી ખાવામાં કાંઈ આવે જાય. હિયારો છે તે બધા કહે કે તમે ટાઢી ટાઢી વસ્તુ ન ખાવ પણ કરક હાલે. અમારે મહેમાન આવ્યા, અડધા કાકો આવ્યા હતી જો બેઠા દાયરો કરે. ડ્રાયફ્રૂટ તો નાખવું પડે પણ મી અડદિયા ને જ કર્યા કાકા. હું તો બદામ શેક બનાવવા. હા અડદિયા ને તું કરતી અડદિયા ખાવા તા હા ઈ તો હારું પણ ઈ મણ ઉહાણ ન હોય તો બદામ શેક બનવા મૂકી દીધા. અમે હજે કઈ દી ને અમે હજે બનાવ્યા જ ને મોહી બનાવી દીધા હતા કે મને બનાવતા ન આવડે. ઈ તો હો ઈ તમારા મજૂતા ઓલા જે ઋતુ પ્રમાણે બધું ખાય હાથમું ઉપર રાંધવેન બાબા અમારાથી હા એટલું ન થાય, એટલું ખાવા પીવામાં થાય. કઈ હાથમું ઉપર માર ફૂઈ માર મોહી ઘણું બનાવી દીધું તો મુંથાર ને સેવડો ને ખાવા પીવામાં તો તમારા મજૂર પાછા ન હટે. હા એ કે કામ ખાવા હાટું જ. હા ખાવા હાટું કામ બરોબર છે. જો અમારા મનો આવતો રહ્યો ભઈને. અરે એ મજામાં મિલન મહેમાન હાટે મહેમાન જો ખાટા ભાઈ તાતા ભાઈ ને હા ઈ વ્યો ગો રેડી. જો બદામ શેક હે ને તૈયાર થઈ ગયો. એમાં છે ને ડ્રાય ફ્રૂટ નાખવાના બાકી છે. જ્યાં ડ્રાય ફ્રૂટ રાખ કાજુ બદામ એ બધા મોરે લીધા નાખે દાર ઉપર. સો વાગ્યા હાલ શું થઈ ગયા ત્યાંથી ચાલુ કરો. 100 વાગ્યા. 100 વાગે ગયા ને અમારે મહેમાન તો છે ને મહેમાન ભેગા બીજા મહેમાન ભેગા અને ખુશખબરી અમારી છે. અમારી આ ફુદુકડી પણ છે આવતી રહી 5 વાગે ભેગા. ખુશખબરી છે જ્યાં ભી પડી ત્યારે અમે છે ને ગાડી લીધી. કેવી રૂપારી છે જો જો કેવી રૂપારી છે, કાળા કલરની ચમકે મસ્ત ચમકે મસ્તીની. કેદુક નું લેવું કરતા હતા તે લેવાઈ ગઈ લેવાઈ ગઈ ને. ગાડી છે કઈ નામ ભૂલે ગયું પણ વોક્સવેગન કહેવાય કાં કહેવાય. હા સારી જો લોગો તમે જોઈ લ્યો. નામ તો નથી હા હા એ કંપની ને કામ ગાડીનો ટાઈગુન જીટી લાઈન છે ભાઈ બરોબર. મને આખું નામ નથી આવડતું, ગાડીનું ભૂલાઈ જાય. આપણો એ પેલું નંબર ને હા એ શેતી પૈસામાં ભાઈ. અને મેં હજી જોઈને જોવાનું તમને દેખાડા બે કરાવું ને જ્યારે ગાડી બરોબર અંદરથી કે ગાડી અહીં છે. સનરૂફ હારી છે. જો કે જેને ખબર છે ગાડી વિશે એને ખબર છે, બાકી આપણે એટલી બધી ખબર ન પડે.
ગાડી ચાલુ કરીને બરાબર આને કામ કહેવાય ટચ સ્ક્રીન કહેવાય ને ઇન્ફોટેક સિસ્ટમ બરાબર ને જમાવટ આવે ભાઈ ને હા હું કારુકનું કહેતો હતો મારી ગાડી આપણી ગાડી ને બરાબર જ્યાં ભાઈ ઊભા અમારે આપણી છે એટલે ભાઈની જીણકા ભાઈની છે અમારે વિવેકભાઈ લીધી હમણાં તો બે આવ્યા મારા પાસે ઘૂમરો મારવા નીલો ને બે કાંઈ કે ઘૂમરો મારે દેખાડે જાય લીધી એની તો જાજો ટાઈમ થઈ ગયો 10-12 દી થઈ ગઈ છે ને મારાથી નથી પુગાણું 10-12 દી થયા પોરબંદર ન કહું આ હું જતો હોય પણ હમણાં એવું પાણીયું સીડ્યું ને મારે પુગાણું નથી મને સ્પેશિયલ ગાડી દેખાડવા આવી હોય મને કે તું જોવે લે જો કે અહીં તો આપણી જ કહેવાય મારી જ છે સમજી લ્યો તમે ગાડી હાલો જો વાગ્યા હશે ને ખબર નહીં કેટલા વાગ્યા હોય લગભગ 7:30 થયા જોયું ને ઢોરનું કામકાજ થઈ ગયું બધું 7:30 થયા ને ઢોરનું બધું કામકાજ થઈ ગયું પાડવું કઈ એટલું ના ના કઈ પાડવું ને ઢોરનું કામકાજ કરી લીધું ને રાંધવા વેરી ગયું મેં રોટલા રાંધવા વળી ગયું હતી એવું મારે કોઈ રોટલા કરી દીધા ને યાક સડે રીંગણાનું ને મેથીનું હા ને આ ચટણી થઈ ગઈ ને આ દૂધનું થાય ને પછી ભજીયા કરવાના હા પછી આ અડધા કાકો આવ્યા હતી ને હાટું બનાવી છે હા બદામ શેક બનાવ્યો પણ એ બહુ ન ફાવે મીઠું મીઠું બહુ ન ભાવે હા થોડો ઘણો કદાચ મોર મારે પણ હા સ્પેશિયલ એની પ્રાધાન્ય ન દે એટલે પછી એ ભજીયા વધારે ભાવે ત્યાં ભજીયા કર્યું ને મારે જે મોડું એમાં એવું થયું મહેમાન આવ્યા હતા વૈષ્ણવ મહેમાન આવે ગયા પછી ખેતરમાં જવું પડ્યું હા હું પાણી વારવા ગઈ હતી થોડાક નાકા વૈષ્ણવ બરોબર કામ ને ઠંડે હા તેમ ડોવાઈ ગયું બધું હા રેડી જા ડુંગળી મરાઈ ગઈ રૂપાઈ લીલી ડુંગળી કટાણે યારાનો તો બકાલું બધું રૂપારું જોઈ પછી ધાણા મેથી મોરે અને મસ્તીને ધોવે નાખ્યા તેલ રમીલા મૂકી દઈએ તો હું શેક સડે જાય વાટ જો શેક સડે જાય ને તો તેલ મૂકી દઈએ તકતા તકતા ખવાય ને ઠરે હા પછી તો ઈ ઓલા લોકો બે આવવાના હે તે આવે તો રેડી જો આ એક હે ને ભજીયાનો ઘાણવો બનેવો બંબઈ જેવીના ભજીયા થયા હતા બંબઈ જેવીના હે ખાવામાં અસલ હોય ને એટલે હાલે ભલે ને બસ સાઈઝ ગમે એવડી હોય રેડી આ ઘાણવો થઈ ગયો જ્યાં રમીલા ભાણામાં નાખી દીધું અલી ભજીયા નાખી દઉં ચટણી ને રોટલા ને રીંગણાનું શાક હાલો વ્યારા કરવા બધાય મહેમાન છે અડધે પૂગે હા તમે બે જ ને જો બદામ શેક બનાવ્યો ઘરનો હા ઘરનો જ હોય ને ભીનું ઘરની હોય તો ઘરનો જ હોય ને બજારનો ને ના બનાવેલ છે ઘરનો આ બીજ છે ને હા મેથી ને લહણ ને ડુંગળી ને ભજીયા બનાવ્યા પછી તુરદાળનું શાક છે